अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री 10 મહાવિદ્યાઓ ભાગ 2 સૌ સ્નેહી પરિવારજનોને ગુરુદેવ દત્ત સહ સાદર વંદન. મા રૂકંબા માને પણ સાદર વંદન કરી આપણે 10 મહાવિદ્યા પૈકી મા કાલી, તારા અને 16 લલિતા માના સ્વરૂપને સમજ્યા પછી ચોથા ક્રમે આવતા મા ભુવનેશ્વરીને સમરીને મા ભુવનેશ્વરી અંગે જાણકારી મેળવીશું. આમ તો માના નામમાં જ તેનો અર્થ સમાયેલ છે, એટલે બ્રહ્માંડને અન્ન આપનાર ભુવનેશ્વરી છે, જે ભુવન અર્થાત સમસ્ત જગતની મહારાણી છે. ભુવન વત્તા ઈશ્વરી અર્થાત ભુવનેશ્વરીનું સ્થાન આકાશમાં છે, એટલે જગતદાત્રી પણ કહી શકાય, જે મૂળ પ્રકૃતિ છે. આથી તેને ભુવનેશ્વરી, કાલી તથા ગોપાલ સુંદરી પણ કહેવામાં આવે છે. કાલી અને ભુવનેશ્વરી વચ્ચે સૂક્ષ્મ સ્વરૂપ ભેદ છે. કાલી એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. આદિમાં શૂન્ય રૂપે સ્થિર છે, આથી તેનું શ્રી સ્વરૂપ અલગ છે. પરંતુ જ્યારે તે ભુવનેશ્વરી તરીકે પ્રાદુર્ભાવ પામે છે ત્યારે તેનું સ્વરૂપ અલગ થઈ જાય છે. દેવી ભાગવત મુજબ મણિદ્વીપની અધિષ્ઠાત્રી દેવી હિમ મંત્રની સ્વરૂપ શક્તિ ભગવાન શિવની સમસ્ત લીલાઓમાં મા તેની સાથે છે. દેવી પુરાણ અનુસાર મૂળ પ્રકૃતિનું બીજું નામ જ ભુવનેશ્વરી છે. વળી શિવનું ડાબું અંગ જ ભુવનેશ્વરી કહેવાય છે. માના સાથથી જ ભુવનેશ્વર સદાશિવને સર્વેશ્વર હોવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયના મંગલાચરણમાં જ કહેવાય છે કે હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું. માના શ્રી અંગોની શોભા પ્રાતઃકાળના સૂર્ય સમાન અરુણ આભા અર્થાત ઉગતા સૂર્ય સમાન છે. મા જગતદાત્રી, ધારણ, પોષણ અને પાલન કરનાર છે. મા આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. મા બ્રહ્માંડમાં અને હૃદય અંદર પણ વ્યાપક સ્વરૂપે બિરાજે છે. દેવી ભાગવત અનુસાર દુર્ગમ નામના રાક્ષસના દુષ્કૃત્યોથી દેવતાઓ હેરાન થતા હતા. ત્યારે તેઓએ બ્રાહ્મણો સાથે મળી હિમાલય ઉપર મા ભગવતી ભુવનેશ્વરીની આરાધના કરેલ હતી. ત્યારે દેવોએ માને કહ્યું કે દુર્ગમ રાક્ષસે 100 વર્ષ સુધી વરસાદને રોકી રાખતા ફળ, ફૂલ વગેરે ઉત્પન્ન થતાં બંધ થયા છે. પ્રજા અન્ન અને જળ વિના તડપવા લાગી છે. જેથી દેવી પ્રગટ થઈ અને પોતાના નેત્રોમાંથી હજારો જલધારાઓ ઉત્પન્ન કરી અને ભૂમંડળના સર્વ પ્રાણીઓને તૃપ્ત કર્યા હતા. નદીઓ વહેતી થઈ, જેથી તેના જળમાંથી ફળ, ફૂલ, ઔષધિઓ ઉત્પન્ન થઈ અને દરેક પ્રાણીઓનું પોષણ થયું. આમ મા દુર્ગાએ દુર્ગમાસુરનો વધ કર્યો, જેથી તે દુર્ગા પણ કહેવાયા. માતાએ જળ પ્રવાહિત કરતા વિવિધ શાકો, ફળો ઉત્પન્ન થયા, જેથી તે મા શાકંભરી તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા. મારા ચેન્નઈના વસવાટ દરમિયાન અમારા રહેઠાણથી દૂર 10 કિલોમીટર દૂરના ગામડામાં મા શાકંભરીનું સુંદર મંદિર હતું. ત્યાં નવરાત્રિ દરમિયાન સમગ્ર ગામજનો માને ફળ, ફૂલ અને શાક ચડાવવા આવતા, જે અમે દર્શન ગયા ત્યારે જોયું અને અનુભવ્યું છે. મા ભુવનેશ્વરીનું બીજું નામ શતાક્ષી છે, કેમ કે 9 દિવસ સુધી માના નેત્રોમાંથી અવિરત અશ્રુધારાઓ વહેતી હતી.
જેથી તે શતાક્ષી કહેવાયા. આમ મા ભુવનેશ્વરી, શતાક્ષી, શાકંભરી અને દુર્ગા સ્વરૂપે પણ પૂજાય છે. ભુવનેશ્વરીની સાધના માટે એકાગ્રતા, શાંતિ અને આત્મજાગૃતિ જોઈએ. તેનું સ્થાન બ્રહ્માંડ અર્થાત આકાશમાં છે, એટલે આકાશ ધારણા સાથે સંબંધ ધરાવે છે. જેથી સાધકને સફળ મળતા તે અનંતની અનુભૂતિ મેળવે છે. માના મંત્રનું તત્વ હિમ છે, જેથી અધિક સીમમાંથી અસીમમાં ખોવાઈ જાય છે, જે અનંત સ્વરૂપે છે. માએ પૂરા આકાશમાં લાલ રંગના વસ્ત્રો ધારણ કરેલા છે. 3 નેત્રો અને ચતુર્ભુજ સ્વરૂપ છે. 3 નેત્રો ત્રણેય લોક ઉપર દ્રષ્ટિ કરે છે. અંકુશ અને પાસ મુખ્ય આયુધ છે. અંકુશ એ નિયંત્રણનું પ્રતીક છે, જ્યારે પાસ એ આસક્તિનું પ્રતીક છે. અન્ય ભુજા અભય મુદ્રા છે, જે ભયમુક્ત રહેવાનું શીખવે છે. સૌમ્ય સ્વરૂપ છે. મસ્તક ઉપર ચંદ્ર મુગટ ધારણ કરેલ છે. મા ભુવનેશ્વરીનું આધ્યાત્મિક તત્વજ્ઞાન સ્વરૂપ જોઈએ તો મા ભુવનેશ્વરી એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આ શક્તિથી પર છે. દિવ્ય પ્રેમ અને દિવ્ય શાંતિ તે જ મા ભુવનેશ્વરી છે. મા દરેક વાળાઓ જેવા કે જ્ઞાતિ, જાતિ, ભાષા, રાજ્ય, રાષ્ટ્ર અને ધર્મ વગેરેથી પર છે. ભુવનેશ્વરીનો ગૂઢાર્થ સત્યમ, ઋતુમ અને બૃહદ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ગોંડલની શ્રી ભુવનેશ્વરી પીઠ અને મંદિર પ્રખ્યાત છે. જ્યારે સરહાનપુરથી 40 કિલોમીટર દૂર શિવાલિકની પાળીઓમાં મા શાકંભરી દેવીની સિદ્ધપીઠ અને મંદિર આવેલા છે. હરદ્વાર જાઓ ત્યારે એકાદ દિવસીય દર્શનાર્થે આપ જઈ શકો છો. આમ બ્રહ્માંડની મહારાણી ભુવનેશ્વરીને સાદર વંદન કરી અને 5મા ક્રમે આવતા મા છિન્નમસ્તા મહાવિદ્યાને સમજવાના શ્રી ગણેશ કરીએ. છિન્નમસ્તાનો શાબ્દિક અર્થ જોઈએ તો જેનું મસ્તક છિન્ન અર્થાત ધડથી અલગ થયેલ છે તે થાય છે. કેમ કે પરિવર્તનશીલ જગતના અધિપતિ કબંધ અર્થાત માથા વગરનું ધડ છે, અને તેની શક્તિ જ છિન્નમસ્તા છે. વિશ્વમાં વૃદ્ધિ અને વિધ્વંસ સદૈવ થતા રહેતા હોય છે. જ્યારે હ્રાસ અર્થાત વિધ્વંસની માત્રા ઓછી અને વિકાસની માત્રા વધુ હોય છે, ત્યારે મા ભુવનેશ્વરીનું પ્રાગટ્ય થાય છે. આથી ઉલટું જ્યારે ગમન વધુ અને આગમન ઓછું થાય છે, ત્યારે છિન્નમસ્તાનું પ્રાધાન્ય વધુ હોય છે. ભગવતી છિન્નમસ્તાનું સ્વરૂપ અત્યંત ગોપનીય અદૃશ્ય છે, જેને કોઈ અધિકારી સાધક જ જાણી શકે છે. એવું કહેવાય છે કે અડધી રાતે ચોથા સંધ્યાકાળ સમયમાં છિન્નમસ્તાની ઉપાસનાથી સાધકને સરસ્વતી સિદ્ધ થાય છે. સરસ શત્રુ વિજય, રાજ્ય પ્રાપ્તિ અને દુર્લભ મોક્ષ પ્રાપ્તિ માટે છિન્નમસ્તાનીની ઉપાસના અમોઘ છે. માનું આધ્યાત્મિક સ્વરૂપ અત્યંત મહત્વપૂર્ણ છે. વિદ્વાનોએ માના પ્રાગટ્યની કથાને સિદ્ધિની ચરમ સીમાનો નિર્દેશ માનેલ છે. મા પ્રચંડ ચંદ્રિકા કે જોગણી તરીકે પણ ઓળખાય છે. મા છિન્નમસ્તાની પાર્દુભાવ કે ઉત્પત્તિ જોઈએ તો એકવાર મા ભગવતી છિન્નમસ્તા પોતાની 2 સખીઓ જયા અને વિજયા સાથે મંદાકિની નદીમાં સ્નાન અર્થે ગયા હતા. ત્યાં જ તે સ્નાન દરમિયાન
ભગવતી છિન્નમસ્તા અંતરમાં મગ્ન થઈ ગયા અને સૃષ્ટિ નિર્માણની પ્રબળ ઈચ્છા થઈ, જેથી આ ઈચ્છા શક્તિના ઊંડા પ્રભાવથી દેવીના શરીરનો રંગ કાળો પડી ગયો. અને તે જ સમયે સખીઓ જયા અને વિજયાએ ભૂખ લાગવાથી ભોજનની માંગણી કરી. ત્યારે દેવીએ તેઓને થોડો સમય પ્રતીક્ષા કરવાનું કહ્યું. થોડી વાર રાહ જોયા પછી ફરી પાછું સખીઓએ ભૂખ લાગી છે એમ કહી ભોજન માટે વિનંતી કરી. કહ્યું કે માતા પોતાના બાળકને ભૂખ લાગે ત્યારે તેની ઉપેક્ષા નથી કરતી. વિનમ્રતાપૂર્વક સખીઓએ આવું જણાવતા ભગવતીએ પોતાના હાથમાં રહેલા ખડગ દ્વારા પોતાનું મસ્તક કાપી પોતાના ડાબા હાથમાં મસ્તક ધારણ કરી લીધું અને ધડમાંથી રક્તની 3 ધારાઓ વહી નીકળી. આ પૈકી 2 ધારાઓ તેમની સખી જયા વિજયાને આપી, જ્યારે ત્રીજી રક્તધારા સ્વયં પોતે ગ્રહણ કરી. ત્યારથી દેવી છિન્નમસ્તાની તરીકે ઓળખાણી. આધ્યાત્મિક સ્વરૂપ મહત્વપૂર્ણ છે. પોતાની 2 સખીઓ તે રજોગુણ અને તમોગુણનું પ્રતીક છે. જ્યારે પોતાનું શીશ કાપ્યા બાદ પણ મા જીવિત છે, એટલે તે પોતામાં અંતર્મુખી સાધનાના સ્વરૂપને બતાવે છે. વિદ્વાનોને આ સિદ્ધિ ચરમસીમાએ લઈ જાય છે. પરંતુ આવી સાધના કોણ કરી શકે? અહીં એ પ્રશ્નાર્થ છે. કેમ કે માની સાધના અસામાન્ય અને અતિ રહસ્યમય છે. આમ છતાં પ્રાણવિદ્યા એટલે હઠયોગ અને રાજયોગની ઉપાસનાનો ભાગ આ સાધના છે. આ સાધના દ્વારા બ્રહ્માંડની તીવ્ર ઉર્જા ઉત્પન્ન થાય છે, જે શરીર પર થતી અસરો છે. આખી પ્રક્રિયાથી સાધકના આજ્ઞાચક્રનો વિકાસ થાય છે અને તે અંતર્મુખી બની જાય છે. માન છિન્નમસ્તાના અન્ય 2 નામ વ્રજ વૈરોચી અને ઉગ્રચંડી છે. માના આ સ્વરૂપને યોગશાસ્ત્રના અર્થમાં જોઈએ તો આપણા શરીરમાં રુદ્ર ગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને બ્રહ્મ ગ્રંથિ જેવી 3 ગ્રંથિઓ આવેલી છે, જે આપણા શરીરની પ્રાણશક્તિની તીવ્રતા, પ્રવાહ અને ક્ષમતાને નિયંત્રિત કરે છે. છિન્નમસ્તા પોતાનું મસ્તક કાપીને જે અવસ્થામાં ઊભા છે તે રુદ્રગ્રંથિના ભેદનનું પ્રતીક છે. કપાલા, મસ્તક એ બધા અહંકારનો નાશ દર્શાવે છે, તો 3 રક્તધારાઓ ઈંડા, પિંગળા અને સુષુમ્ના રક્ત નાડીતંત્રના ફુવારાની વાતનું પ્રતીક છે, જે યોગ અને જ્ઞાનની ઉચ્ચ અવસ્થા છે. આમ મા છિન્નમસ્તા પોતાના કપાયેલા મસ્તકની પીડા કે વેદનાના બદલે ચહેરા ઉપર દિવ્ય સુખ, ચૈતન્ય અને આનંદનો ભાવ છે, જે ગમે તેવી વેદનાને પોતાના સમાવી લેવાનું સૂચવે છે, જે તેમની પરમ અવસ્થા છે. માનું તત્વજ્ઞાન પણ આમાં જ સમાય છે. છિન્નમસ્તાની વિદ્યા તે બધાથી પરની અવસ્થા છે. માનું સ્વરૂપ ભયભીત પમાડતું છે, પરંતુ તે કરુણાનું સ્વરૂપ છે. મા છિન્નમસ્તાના 3 અંશો છે: જીવન, કામ અને મૃત્યુ. આમ માની શક્તિ વિદ્યુત જેવી ઉર્જાથી ભરપૂર છે. હવે આપણે મા છિન્નમસ્તાના સ્વરૂપનું થોડું દર્શન ધ્યાન કરીએ તો મા કામદેવ અને રતિના પ્રેમમગ્ન દેહ ઉપર આરૂઢ છે. ત્રિનેત્ર છે. ખડગથી દેવીએ પોતાનું મસ્તક છેદી નાખેલ છે. આથી ડાબા હાથમાં છેદાયેલું મસ્તક છે, જ્યારે જમણા હાથમાં રક્તવાળું ખડગ છે.
મસ્તકમાંથી રક્તની 3 ધારાઓ નીકળેલી છે. 2 ધારાઓ જયા અને વિજયા મોંમાં લે છે, જ્યારે ત્રીજી ધારામાં પોતાના મુખમાં લે છે. શરીર ઉપર સર્પના અલંકારો અને ગળામાં મસ્તકોની માળા ધારણ કરેલ છે. આમ મા વિરોધાભાસની દેવી છે, કેમ કે એક બાજુ તે જીવનદાતા છે તો બીજી બાજુ જીવન લેનાર છે. જો કે મા એક તાંત્રિક દેવી છે, તેથી તેની જાહેરમાં પૂજા દુર્લભ છે. છુન્મસ્તાનોનો સંબંધ તિબેટિયન બૌદ્ધ દેવી વ્રજયોગિની સાથે પણ છે. આથી મા શૈવ, વૈષ્ણવ અને બૌદ્ધ ધર્મમાં પૂજનીય છે. માની શક્તિપીઠ ઝારખંડના રામગઢ જિલ્લામાં રાજરાપ્યામાં ભૈરવી અને દામોદર નદીની પાસે આવેલ છે. હિમાચલ પ્રદેશના ઊના જિલ્લામાં મા ચિંતપૂર્ણી દેવી મંદિરમાં માની પૂજા એક પિંડી સ્વરૂપે થાય છે. વળી તે જ મંદિર છિન્નમસ્તિકા ધામ તરીકે ઓળખાય છે. ચિંતપૂર્ણી અર્થાત ચિંતાઓ દૂર કરનાર દેવી તરીકે મા પૂજાય છે. મારી હિમાલયની યાત્રા દરમિયાન હિમાચલના આ મંદિરના દર્શન કરેલ છે. ભવ્ય, સુંદર અને અતિ શિસ્તપ્રિય દેવીનું આ ધામ છે. આખા ગામનો સંપ અને દરેકને ઉચિત કામ મળી રહે તેવી વ્યવસ્થા વ્યવસાયિકોએ કરેલ છે. અતિ સુંદર અને અતિ પવિત્ર સ્થળે પહોંચવા માટે થોડા પગથિયા પહાડી હોય ચડવા પડે છે, પરંતુ કુદરતી વાતાવરણમાં આ કામ કઠિન લાગતું નથી. બીજું, આખા રસ્તામાં માના વિવિધ શૃંગાર, ફોટાઓ વગેરેની દુકાનો ગોઠવાયેલી હોય છે. તે જોતાં જોતાં જ આપણે ઉપર પહોંચી જઈએ છીએ. આમ આપણે મા છિન્નમસ્તા તેની વિદ્યા અને ઉચ્ચ ઉર્જાને સાદર કોટી કોટી નમન કરી અને શ્રી મહાવિદ્યા ત્રિપુર ભૈરવી જે 10 મહાવિદ્યામાં 6ઠ્ઠા ક્રમે બિરાજતા દેવીને પ્રણામ કરી તેમની વિગતે વાત કરીશું. મા ભૈરવી એ જ યોગેશ્વરી રૂપ ઉમા છે અને જગતના મૂળ કારણરૂપ છે. આપણે જ્યારે ત્રિપુર ભૈરવી અંગે જાણી રહ્યા છીએ ત્યારે માના રહસ્યોને સમજવાની શક્તિ આપણામાં નથી હોતી, છતાં ક્યારેક માનવ મન દ્વિધા ઉત્પન્ન કરે છે. અગાઉ આપણે 16સીમાં લલિતા અંગે કે જે ત્રિપુરા સુંદરી કે બાલા સુંદરી તરીકે ઓળખાય છે તેના અંગે જાણ્યું. જ્યારે અહીં ત્રિપુરા ભૈરવી વિદ્યા આવી તો આ બંને વચ્ચેની સામ્યતા અને ભિન્નતા શું છે તે થોડું સંક્ષેપમાં સમજીશું. કેમ કે ત્રિપુરા શબ્દમાં સામ્ય છે તો સુંદરી અને ભૈરવીની સાધનામાં થોડો તફાવત છે. અંતે તો બધું હેમનું હેમ જ છે. અગાઉ વર્ણવેલ ઘટના મુજબ જ્યારે શિવનો માર્ગ રોકીને 10 દિશાઓમાં 10 મહાદેવીઓ શિવજીને દર્શન આપે છે, ત્યારે શિવજી તેમનો પરિચય પૂછે છે. ત્યારે પાર્વતી પ્રત્યુત્તર આપતા કહે છે, અહમ તું ભૈરવી ભીમામ શંભુ માતવ અભયમ કુરુ. અર્થાત, હે શિવ, હું સ્વયં જ ભૈરવી રૂપમાં આપને અભય પ્રદાન કરવા માટે આપની સમક્ષ પ્રસ્તુત છું. આથું એવું કહી શકાય કે મા પાર્વતી ભૈરવી રૂપા છે. અહીં એક મને વિચાર આવ્યો કે લોજિક રીતે આપણે વિચારીએ તો, અથવા માનસિક કલ્પના કરો કે વ્યક્તિ જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ તે વ્યક્તિ પુખ્ત બને છે, તેની સમજ શક્તિ પણ વિકસિત થતી જાય છે. બસ આપણા સાંસારિક જીવન મુજબ 16સી અર્થાત
16 વર્ષની કન્યાની જેમ ઉંમર વધે છે તેમ તેમ દરેક સ્ત્રીત્વના પાસાને સમજવાની શક્તિ પણ વિકસે છે. આથી હિન્દુ ધર્મમાં આ બંને દેવીઓ શક્તિશાળી દેવીઓ છે. ત્રિપુરા સુંદરી સૌંદર્ય, કૃપા અને બ્રહ્માંડની સર્જનાત્મક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે બીજી બાજુ ત્રિપુરા ભૈરવી એક ઉગ્ર અને શક્તિશાળી દેવી છે, જે વિનાશ, પરિવર્તન અને ઘોર કર્મની ઉર્જા સાથે સંકળાયેલી છે. આમ તો માના આ બંને સ્વરૂપો ગાઢ રીતે જોડાયેલા જ છે. ત્રિપુરા ભૈરવીને ઘણીવાર ત્રિપુરા સુંદરીના પુખ્ત અથવા વધુ સક્રિય સ્વરૂપ કે પરિવર્તનશીલ સ્વરૂપે જ જોવામાં આવે છે. આ બંને દેવીઓની તપસ્યા જોઈએ તો મા ભૈરવી ઉગ્ર ગરમીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે મા સુંદરી કૃપાનું અમૃત છે. આમ મા ત્રિપુરા સુંદરી અને ત્રિપુરા ભૈરવી એ સિક્કાની બે બાજુ સમાન છે. આ નશ્વર વિશ્વના અધિષ્ઠાન દેવતા દક્ષિણામૂર્તિ કાલ ભૈરવ છે. તેમની શક્તિ જ ત્રિપુર ભૈરવી છે. બ્રહ્માંડ પુરાણમાં તેને ગુપ્ત યોગિનીઓની અધિષ્ઠાતી દેવીના રૂપમાં દર્શાવેલ છે. ઇન્દ્રિયો પર વિજય અને બધી જ પ્રાપ્તિઓ માટે ત્રિપુર ભૈરવીની ઉપાસનાનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે. માના ધ્યાનનો મહિમા દુર્ગા સપ્તશતીના 3 અધ્યાયમાં મહિષાસુર વધના પ્રસંગમાં થયેલ છે. માનો રંગ લાલ છે, લાલ વસ્ત્રો ધારણ કર્યા છે, ગળામાં મુંડમાળા ધારણ કરેલ છે, સ્તનો ઉપર રક્તચંદનનો લેપ કરેલ છે. મા પોતાના હાથમાં જપમાળા, પુસ્તક અને વર તેમજ અભય મુદ્રા ધારણ કરેલ છે. મા કમલાસન ઉપર બિરાજમાન છે. ભગવતીના મસ્તક કે લલાટ ઉપર ચંદ્ર દ્રશ્યમાન છે. 3 નેત્રો લાલ કમાડ સમાન છે. હીરા જડિત મુગટ માએ ધારણ કર્યું છે. મુખ ઉપર મૃદુ હાસ્ય જોઈ શકાય છે. ત્રિપુર ભૈરવીએ જ મદ્યપાન કરીને મહિષના હૃદયને ફાડી નાખેલ. સંકટો અને દુઃખોમાંથી મુક્તિ માટે માતાની ઉપાસના કરવાનું વિધાન છે. આ સૃષ્ટિમાં ક્ષણે ક્ષણે થતા પરિવર્તનો થતા રહે છે, જેનું મૂળ કારણ અને ભાવિ ક્રિયાઓની અધિષ્ઠા શક્તિ જ વૈદિક દ્રષ્ટિથી ત્રિપુર ભૈરવી કહેવાય છે. માનું રાત્રિનું નામ કાલરાત્રિ અને ભૈરવનું નામ કાલભૈરવ છે. ભુવનેશ્વરી ત્રિભુવનનું સર્જન કરે છે, જ્યારે ત્રિપુર ભૈરવી તેનું નાશ કરે છે. માનું સ્વરૂપ પ્રકાશ અને અગ્નિ સાથે સંબંધ ધરાવે છે. માને કુંડલીની જાગૃતિ સાથે સંબંધ છે, જેની ચર્ચા અહીં અસ્થાને છે. મા ત્રિપુર ભૈરવી નકારાત્મક વિચારોને દૂર કરી પોતાના ઉપાસકને સાત્વિકતા આપી ઊંચા સ્તર ઉપર પહોંચાડે છે. શિવ પુરાણના કાશી ખંડમાં દર્શાવ્યા મુજબ બનારસ કે વારાણસીની વિશ્વનાથ ગલીમાં સૌથી પ્રાચીન અને ઓછું જાણીતું મંદિર મા ત્રિપુરા ભૈરવીનું છે. કાશી જાઓ ત્યારે દશાશ્વમેઘ ઘાટ જતા જોઈએ છીએ, ત્યારે તેની નજીકની ગલીમાં જ માનું મંદિર સ્થિત છે. તમિલનાડુના કોયમ્બતુરની નજીક સદગુરુ જગદીશ વાસુદેવ દ્વારા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. મા ભૈરવીની ઉપાસના અતિ ભવ્ય રીતે નવરાત્રિમાં કરવામાં આવે છે. મારી મુલાકાત નવરાત્રિ દરમિયાન હોય. મા ભૈરવીની ભવ્ય આરતી ઉપાસનાનો લાભ લીધેલ છે. યોગ કાર્યક્રમોને
ધ્યાન સાથે જોડે છે. મા ત્રિપુર ભૈરવીને પ્રણામ કરી 7મા ક્રમે આવતા મા ધૂમાવતી કે ધૂમાવતીની દિવ્યતાનો અનુભવ કરીશું. ગુપ્ત નવરાત્રિમાં શક્તિના 10 રૂપોની પૂજા થાય છે. દરેક રૂપની પોતપોતાની વિશેષતાઓ, રહસ્ય અને તંત્ર સાધનાનું મહત્ત્વ હોય છે. મા ધૂમાવતી શક્તિનું આ સ્વરૂપ પ્રચંડ રૂપ છે. તેની ઉત્પત્તિ બધી મહાવિદ્યાઓમાં બધાથી અલગ મનાય છે. મા ધૂમાવતી દેવી પણ શક્તિશાળી છે, પરંતુ તેનું સ્વરૂપ નકારાત્મક અને સકારાત્મક ગુણોનું મિશ્રણ છે. ધૂમાવતી માતા વિધવા અને વૃદ્ધ છે, જ્યારે જગતમાં કલહ ઉત્પન્ન કરનાર અને ભૂખથી વ્યાકુળ રૂપે છે, તો માનું રૂપ અનિષ્ટ કે દુર્ભાગ્યના રૂપે જોવાય છે. કેમ કે માની ઉત્પત્તિ જ એવી વિષમ પરિસ્થિતિઓમાં થઈ છે કે કોઈ પણ સ્ત્રી કરુણાની જગ્યાએ ક્રોધ અને વિનાશનું રૂપ ધારણ કરી લે છે. આમ છતાં માના આ સ્વરૂપમાં એક ઊંડું આધ્યાત્મિક સ્વરૂપ સમાયેલ છે. હવે માને આવું સ્વરૂપ શા માટે ધારણ કરવું પડ્યું? તે માટે પૌરાણિક કથા અનુસાર જ્યારે દક્ષ પ્રજાપતિ દ્વારા યજ્ઞનું આયોજન થયું, ત્યારે સતી પિતાના આમંત્રણ વિના પતિ શિવ સાથે જીદ કરીને યજ્ઞમાં જાય છે. જ્યારે પિતા દ્વારા પતિનું અપમાન થતું જોઈ સતીથી તે સહન ન થતાં તેણે યજ્ઞના હવનકુંડમાં અગ્નિને આવાહિત કરી અને પોતાની જાતે પ્રવેશ કરી અને અગ્નિને સમર્પિત કરી દીધી. આથી તેના અસ્તિત્વ સ્વરૂપે ધુમાડો જ બચ્યો. એક સ્પષ્ટતા અહીં અવશ્ય કરીશ કે ઘણાએ મને પૂછ્યું કે ઘુમાવતી બોલવું કે ધ્રુમાવતી બોલવું, તો હવે એ સંશય નીકળી ગયો હશે. કેમ કે ધુમાડો એટલે ધ્રુમા, એટલે ધુમાવતી જ માને કહેવામાં આવે છે. અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થતા અગ્નિના ધુમાડાઓનું સ્વરૂપ માએ ધારણ કરી દીધું, જેમાં દુઃખ, વિષાદ, પીડા વગેરેથી પીડિત હતી. એ જ કારણે માના ચહેરા ઉપર દરિદ્રતા, સંશય, થાક, પીડા વગેરેના ભાવો એકસાથે પ્રદર્શિત થાય છે. અહીં માં શિવ વિહીન અને શૃંગાર રહિત એકલી સ્ત્રી છે. બીજી એક માન્યતા એવી પ્રચલિત છે કે માતા પાર્વતીને તીવ્ર ભૂખ લાગી હતી, જેથી ભગવાન શિવ પાસે માએ ભોજન માગ્યું. ત્યારે કૈલાસ ઉપર ભોજન ઉપલબ્ધ ન હોતા ભગવાને થોડો સમય રાહ જોવા કહ્યું. મા થોડીવાર પ્રતીક્ષારત રહી, પરંતુ ભૂખ બેકાબૂ બનતા વ્યાકુળતામાં પાર્વતીએ શિવને જ ઘડી લીધા. શિવને ઘડી જતાં જ શિવના શરીરના વિષને કારણે મા પાર્વતીમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને શરીરમાં દાહ ઉત્પન્ન થતાં પાર્વતીનું શરીર ધીરે ધીરે ઘરડું થવા લાગ્યું. જગ્યાએ જગ્યાએ ઝુરીઓ પડી ગઈ, જેથી માતાએ શિવને પાછા ઓકી દીધા. બહાર આવ્યા પછી શિવે ક્રોધાવેશમાં મા પાર્વતીને વિધવા કહ્યા, જેથી માતા પાર્વતીનું આ સ્વરૂપ દરિદ્રતા અને ભૂખથી વ્યાકુળ સ્ત્રીના રૂપમાં દર્શાવવામાં આવે છે. શ્રી સૂક્તમાં જે અલક્ષ્મી શબ્દ આવે છે તે માતાએ જ ધારણ કરેલું આ જ સ્વરૂપ છે. માનું સ્વરૂપ જોઈએ તો ધૂમાવતી અમંગલ સ્વરૂપે વિધવાનું સ્વરૂપ છે. સફેદ રંગના અતિ મેલા કપડાં ધારણ કરેલા છે. ખુલ્લા વૃક્ષ થયેલા વાળ છે, જેની નાસિકા લાંબી છે. હાથમાં સુપડું ધારણ કરેલું છે. બીજો હાથ ચિહ્ન મુદ્રામાં છે, જેની ધજામાં કાગડાનું ચિહ્ન છે. નેત્રો વૃક્ષ
અને હાથ શક્તિહીન છે. ધૂમાવતીની સાધના વિરોધાભાસોથી ભરેલી છે, વળી વિરોધાર્થી પણ છે, જેમ કે પ્રકાશ, અંધકાર, લાભ, અશુભ, સત્ય, અસત્ય, એટલે કે અશુભને શુભત્વ અને અસત્યને સત્ય તરફની ઉપાસના છે, જે શત્રુ ઉપર અંતે વિજય અપાવે છે. માનું આધ્યાત્મિક તત્વજ્ઞાન સ્વરૂપ જોઈએ તો જેનું નિર્માણ જ ધુમાડામાંથી થયું છે, અર્થાત ધુમાડામાંથી પ્રકાશ પાર નથી કરી શકાતો, એ અજ્ઞાત અવસ્થાનું સૂચક છે. વળી ધુમાડો ગહન ઊંડાઈનું પ્રતીક છે. તેની શક્તિમાં શિવ નથી. બધી જ મહાવિદ્યાઓમાં સૌથી વૃદ્ધ છે. વિદ્વા સ્વરૂપે જગતની વાસ્તવિકતાનું જ્ઞાન આપે છે, તેમજ ગંગા સ્વરૂપે સ્વયં ગંગા જેમ પવિત્ર છે. ધૂમાવતી એ કાળ સ્વરૂપે નથી, પણ અચેતન અવસ્થા રૂપે છે. બે ધ્રુવોની યાત્રા એટલે ધૂમાવતીની સાધના, જે સાધકને અસતમાંથી સત તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી મોક્ષ તરફ દોરીને લઈ જાય છે. આમ છતાં દરેક માટે આ સાધના શક્ય નથી. માત્ર માનું પૂજન, અર્ચન અને ભક્તિથી ભજવાની કે દર્શન કરવાની જ જરૂર છે. મા ગુમાવતીની શક્તિપીઠ કે મંદિર જ્વાલામુખીના મંદિર તરીકે ઓળખાય છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આ શક્તિપીઠ આવેલી છે. મારી હિમાચલની દેવીઓના દર્શનની યાત્રા સમયે અમે મા જ્વાલામુખીમાં 1.5 દિવસનું રોકાણ કર્યું હતું. મા જ્વાલામુખી એ જ્વાળાનું જ દર્શન છે. અહીં મૂર્તિ નહીં, પણ સાક્ષાત જ્વાલાજી જ બિરાજે છે. આપણે મંદિરમાં પ્રવેશ કરીએ પછી સામેની દિવાલ ઉપર જ્વાલાઓ પ્રગટતી હોય છે. શુદ્ધ મનથી ભીત ઉપર હથેળી રાખવાથી મા જ્વાલા સાક્ષાત સ્વરૂપે પ્રગટ થાય છે. આમ દરેક વ્યક્તિ માટે માના દર્શન સુલભ છે. મા જ્વાલાજી આજે પણ પ્રગટ સ્વરૂપે દર્શન આપે છે. જ્યારે બીજા સિદ્ધિ તરીકે આપ જ્યારે હરિદ્વારની યાત્રાએ જાઓ ત્યારે કનખલ ગયા હશો, જ્યાં મોટો હવનકુંડ સદૈવ પ્રજ્વલિત રહે છે. ધીરે ધીરે ધ્રુમવલયો બહાર આવે છે. તે જ સ્થળે માતા સતીએ અગ્નિકુંડમાં કૂદીને પોતાનું સમર્પણ કર્યું હતું તેવું કહેવાય છે. આમ છતાં કનખલના મંદિરો અને મા ગંગાના દર્શન કરવા જેવા તો ખરા જ. અહીં આપણે ફરી માના આ 4 સ્વરૂપોને સાદર પ્રણામ કરી અને હવે પછીની બીજી 3 દેવીઓ અંગે અર્થાત ભાગ 3માં જાણીશું. તે સમય સુધી આપ સૌ ભક્તોને ગુરુદેવ દત્ત સહ સાદર પ્રણામ સહ અહીં વિરામ લઈશું. અહીં પૂર્ણતા નહીં પરંતુ અલ્પ વિરામ છે.